તો રામ રામ ને સીતારામ બધાને। તો અમારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। તો કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? તમે મજામાં હશો? તો આજે અમે આવી ગયા હતા ખેતર અને અમારે ચાલે છે પાણી। તો પાણી વાળવાનું ચાલે છે, તો જોઈ શકો છો। તો આ બધી બાજુ પૂરી હાથીઓ હતી તે પાડી નાખી છે। તો પાણી વાળવાનું ચાલે છે ને જોઈ શકો છો। હા, જે મારી હારે પાણી વાળે છે ને આ બાજુ બી જોઈ શકો છો પાણી વાળે છે। તો આ બધું ખેડી નાખ્યું છે અને પાણી ચાલુ છે દોસ્તો। તો પાણી વાળવાનું છે હવે। તો કેમ છો? તો ચાલો, જો અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો। તો બી પેલી બાજુ બાકી છે, આ બાજુ થોડુંક બાકી છે અને ઘણું ઘણું તો પૂરું થઈ ગયું છે। તો પાણી બધું વાળી દીધું હતું કાલે। તો કાલે હું આવ્યો નહોતો અને આજે ફાઇનલી અમારા વાળા આવી ગયા છે પાણી વાળવાનું। તો જોઈએ આગળ ક્યારે પૂરું થાય। પછી જોઈએ તો કે મહેમાન આપણા છે, કેટલા સુધી પાણી પહોંચ્યું ને એ મહેમાન જ કહી દે કે પાણી કેટલા સુધી પાણી। તો હમણાં બતાવી દઈશ કે શામાંથી પાણી શાનું આવે છે। તો પાણી વાટા વાટા ચાલ આ બાજુ આટા માટે આવી છે। જે શું કરે છે આ બધું ટ્રેક્ટર સંભળાય છે, તો જોઈ આવી કે શું ચાલે। તો વસ્તુ આ હું ડાયરેક્ટ લોટરી આખી લીધી એવું લાગે છે। હમણાં તો વણ હતું, ડાયરેક્ટ લોટરી આખી નાખી જોઈ શકો છો। ડાયરેક્ટ લોટરી ટ્રેક્ટર હાલે છે આ બાજુ। બાકી તો કલ્ટી ટ્રેક્ટર હશે એવું કહેતો, પણ નહીં તો લોટરી ચાલુ છે જોઈ શકો છું। ડાયરેક્ટ વણમાં લોટરી ભાઈ આખી દીધી છે। જે ટ્રેક્ટર ઓલી બાજુ ચાલુ જ છે, ડાયરેક્ટ લોટરી આખી દીધી। અમારાથી તો મોર થઈ જવાનું લાગે છે। મોર તો મોર હજુ તો અમારે પાણી ચાલે છે, નહીં તો લોટરી બી આગી નાખી ડાયરેક્ટ સાફ સાફ બધું સાફ કરી નાખ્યું। તો ચાલો આપણે પાણી વાળીએ, પૂરું થઈ પછી જઈએ ઘરે। તો હમણાં આવી ગયો તો અલ્પેશ આપણને મળવા માટે અમારા ખેતર જોઈ શકે છે। હવે ધનિયા તોડી રહ્યો છે, એ કહે છે આજે દાળ શાકમાં નાખવાનું બનાવે તો ધાણા લઈ છે। થોડાક તોડતો તો મેં કીધું થોડાક કદાચ તોડ લે, આપણે ક્યાં ખોટશે ક્યાં। તો તમારે જોઈતા હોય તો આવી જશે અમારી વાડી। તો હવે ધાણા તોડે છે અને આપણે હવે પાણી પૂરું થઈ ગયું છે અને ચાલો બીજી બાજુ વાળવાનું છે। તો એ ભાઈને કહી દીધું ચાલવા દે, તો ચાલો આ બાજુ જઈએ। તો પેલી બાજુ વાળવાનું આ આપણી ડુંગળી છે અને પેલી બાજુ બીજા ભાઈની ડુંગળી છે, જે આપણી નાના છે ને તેની ડુંગળી છે। તો એનમાં વાળવાનું છે પાણી થોડુંક। તો આપણું તો ફાઇનલી પૂરું થઈ ગયું આજે પાણી વાળવાનું। તો ફાઇનલી અમે પાણી પટાવીને ઘરે આવી ગયા છે અને નહીં ભાઈ નાખ્યું
હવે તો આ બાજુ જોઈ શકો છો કે નવું ફળિયું બનવા જઈ રહ્યું છે, તો આગલા બ્લોગમાં જોવા મળશે તમને। અને આ બ્લોગ અભી અહીં એન્ડ करते हैं और મળીએ નવા બ્લોગ સાથે। તબ તક કે लिए બાય દોસ્તો। અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો દોસ્તો। તો મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય દોસ્તો।